सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः स्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते। शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते। शरीरस्थोऽपि आत्मा शरीर में होवा छतां पण न करोति। आ शरीर उपाधि बधुं ज करी रही है छतां आत्मा कई करतो नथी। शरीर में रहेला होवा छतां पण न लिप्यते। कर्म से लेपायमान थतो नथी, फल थी लेपायमान थतो नथी। शुं कारण? अनादित्वात् निर्गुणत्वात् परमात्मा अयम परमात्मा। आ परमात्मा अव्यय है, अविनाशी है, निर्विकार है, निष्क्रिय है અને માટે દેહમાં જાણે કે હોવા છતાં પણ કંઈ કરતો નથી, કરાવતો નથી, કર્મથી લેપાયમાન થતો નથી, કર્મફળથી લેપાયમાન થતો નથી। અવ્યય કેમ છે? અવિનાશી। अनादित्वात् निर्गुणत्वात् न विद्यते आदि उत्पत्ति कारण। तेनो आदि नहीं, अनादि काम आव्यो। आदि એટલે प्रारंभ। तो जेनाथी प्रारंभ थाय एने आपणे कारण कहीए। आदिनो अर्थ कारण कहेवामां आव्यो, जेनुं कोई कारण नथी। एनुं निमित्त कोई सर्जन करनार नथी कि उपादान कारण नहीं। एनी एनी जन्म आपनारू के बनावनारू कोई मसालो के द्रव्य पण नहीं।
એ કશામાંથી બનેલો નથી અને કોઈ એને બનાવેલો નથી. અનાદિ અથવા ન વિદ્યતે આદિ. આદિ એટલે આદિ વિકાર. પ્રથમ વિકાર છે જન્મ જેનો નથી, મારે જે નિર્વિકાર છે. તો અજહ, તો તસ્માત આ પ્રકારે અનાદિત્વ અનાદિપણું હોવાને કારણે એક તો એ કે એનું કોઈ કારણ નથી, એનું સર્જન કરનાર કોઈ નથી, એનો પિતા પણ નથી, એનો માતા પણ નથી, સ્વયંભૂ છે, એનો જન્મ નથી, જન્મ આપનાર કોઈ નથી. માટે અવ્યય ન વ્યેતિ અવ્યય. જે વસ્તુ આદિમત હોય, જેની ઉત્પત્તિ હોય, જન્મ હોય, હંમેશા સાવયવ હોય, ટૂંકમાં અનેક પાર્ટમાંથી, અનેક અવયવોમાંથી બનેલું હોય, અનેક વિભાગનું સંયોજન સંઘાત થયો હોય, આ તો નિરવયવ છે, અનાદિ છે, નિરવયવ છે. માટે એનો વ્યય નથી, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી, અને માટે એ ક્ષીણ થતો નથી, અને તેથી નષ્ટ થતો નથી. તો અનાદિ હોવાને કારણે અવ્યય છે. અવિનાશી છે. બીજું છે નિર્ગુણત્વાત. સત્વ રજસ તમસ આ ગુણો જેનામાં નથી, અથવા ગુણના જે પરિણામ છે જેમ કે પ્રાણ વગેરે, એ ષોડશ જે કલા છે એ નથી, જે મુક્ત છે. અથવા ગુણનો અર્થ એમ કહેવામાં આવે કે ઈચ્છા, દ્વેષ, સુગમ આ પ્રકારના વિકારો પણ જેનામાં નથી. નિર્ગુણત્વાત ન વ્યેતિ. વળી પાછો એટલે ગુણ હોય તો ગુણનો જ્યારે નાશ થાય કે ગુણનો વ્યય થાય, ગુમાવવામાં આવે, ત્યારે ગુણ ધરાવનાર છે એમાં વ્યય થાય. એક તો અવયવનો બનેલો હોય તો અવયવો ધીમે ધીમે ક્ષીણ થઈ જાય, છૂટા પડે, માટે પણ વ્યય થાય, નાશ થાય. અને કોઈ પદાર્થ ગુણ ધરાવનારો હોય તો ગુણનો સ્વભાવ ધીમે ધીમે ગુણ નષ્ટ થાય, અને તેથી ગુણ ધરાવનાર પદાર્થ પણ નષ્ટ થાય. વ્યયના નાશના બે એક પણ કારણ આત્મા નથી. મારા આત્મા કેવો છે? અવ્યય છે, અવિનાશી છે. અવ્યય નિત્ય ઇત્યર્થ. 732 પાન પર હવે આપણને વચ્ચે આટલું કહ્યા પછી પ્રશ્નો ઉપસ્થિત કરે. નનુ આત્મન અનાદિત્વેન નિર્ગુણત્વેન ચ કારણ ગુણદ્વારક નાશ અસંભવે બી. તો બે નાશના બે કારણ કયા? કારણ નાશાત કાર્ય નાશ. કારણનો નાશ થાય તો કાર્યનો નાશ થાય. આત્માનું કારણ જ નથી, માટે કારણ નાશ તેનો નાશ ના થઈ શકે. અને બીજો ગુણ નાશાત. ગુણ ધરાવનાર પદાર્થ હોય કે તત્વ હોય અને ગુણનો નાશ થાય તો એ ગુણીનો પણ નાશ થાય. ગુણ ધરાવનારને ગુણી કહેવામાં આવે, ગુણ ના હોય તો ગુણી પણ ના હોય. તો નાશના બે કારણો છે, બંને કારણો આત્મામાં અવિદ્યમાન છે, અને માટે આત્માનો આ કારણથી નાશ થતો નથી. નાનો ઘટાધિવત પર એટલે સ્વયં નાશ ના થાય, એટલે પોતાનામાં, એટલે વસ્તુ પોતે જ નષ્ટ થઈ જાય કે ફળ હોય તો જાતે જ નષ્ટ થઈ જાય. અને ગુણ જેમ જેમ જતા રહે તેમ જતું રહે, એનું કારણ જતું રહે તો જતું રહે. એટલે આત્મા સ્વયં નાશ થાય એ પ્રકારનો કોઈ એનામાં સ્વભાવ નથી એવો એનો, એટલે એ પ્રકારનો સ્વભાવ નથી એવા કોઈ કારણ નથી. પણ ઘટાધિવત પરતોવા, પણ ઘડો જે છે એ સ્વયં નાશ ન થતો. જેવી રીતે એને કોઈ લાઠી એને તૂટી જાય તો ઘડાનો બીજા કશાને કારણે નાશ થાય. વાયુવત સ્વતો વા નાશ સ્યાત. અથવા વાયુનો સ્વભાવ જ છે કે આપોઆપ બદલાયા કરે, એટલે નાશ થવો એનો પોતાનો સ્વભાવ હોય.
જો કહ્યું કે ભાઈ અનાદિ છે, નિર્ગુણ છે એટલે સ્વભાવ નથી, છતાં ભાઈ આ પ્રશ્નનો સંબંધ નથી, પણ છતાં પરત આત્મા સિવાય બીજું કશું હોય તો અન્યને કારણે નાશ થઈ શકે. એટલે પરમાત્મા એમાં આ પરમાત્મા છે જેની વાત છે. આત્મા કેવો છે? પરમાત્મા છે. તો પરમાત્મા શબ્દનો અહીં સમજાવે છે જે પરમ છે ને આત્મા, પરમશ્ચાસુ આત્મા ઇદમ, એ પરમ પણ છે ને આત્મા પણ છે. એટલે આ પરમ વિશેષણ નથી, પરમ એનું લક્ષણ છે. પરમ પણ છે ને આત્મા પણ છે. હેતુ ગર્ભિતમ વિશેષણદ્વયમ. તો કેમ અવ્યય છે, આત્મા અવિનાશી કેમ છે? કારણ કે પરમ છે. આત્મા અવિનાશી કેમ છે? કારણ કે આત્મા છે. એ પરમ પણ છે ને આત્મા પણ છે. બંને કારણોસર આત્મા અવિનાશી છે. અનાદિ છે માટે પણ અવિનાશી છે, નિર્ગુણ છે માટે પણ અવિનાશી છે, પરમ છે માટે પણ અવિનાશી છે, આત્મા છે માટે પણ અવ્યય છે. પરમાત્મા એમ અવ્યય એમ પરમાત્મા, આ પરમાત્મા અવ્યય છે, અવિનાશી છે. તો બીજા બે કારણો અહીં આપ્યા. આત્મા ખડ્ગ અજ્ઞાદિભ્ય ન નશ્યતિ. તો અન્યથી નાશ થાય. અન્ય કોણ નાશ કરી શકે? ખડગથી નાશ થાય આત્માનો, એવા અસ્ત્ર શસ્ત્રથી નાશ થાય. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરે એવા બધા તત્વોથી નાશ થાય. આવા બધા નૈનમ છિન્નંતી શસ્ત્રાને કહેવામાં આવ્યું, નૈનમ દહદી પાવક. એટલે આ બધા તત્વો આત્માનો નાશ નથી કરી શકતા. કહ્યું અહીં ફરી ક્યાં છે? તો એનું અહીંયા પરમત્વ, પરમ હોવાને કારણે આત્મા ખડગથી કે અગ્નિથી કે બીજા કોઈ તત્વથી તો વિનાશનો થઈ ના શકે. આવું કીધું તો કે નહીં, યન નહિવમ તન, એટલે વ્યતિરેક અહીંયા આપે છે. જે આવું જે પરમ નથી એ અવિનાશી નથી. જે પરમ નથી, અવ્યય નથી, અવિનાશી નથી. આપણે જે જોઈએ છીએ બધું અપરમ જ છે. પરમ એટલે બધી મર્યાદાઓથી પર. આપણે જે કે અનુભવીએ છીએ બધું દેશ કાળ વસ્તુની મર્યાદામાં હોય છે. જે અનુભવ એવું નાશવંત પણ હોય છે. એટલે આપણે જેનો અનુભવ કરીએ અપરમ વસ્તુ છે, અર્થાત મર્યાદિત વસ્તુ છે, અને આપણે એવી નાશવાન પણ છે. તો આપણે નાશવાન કેમ છે? પરમ નથી માટે એવું કહ્યું. એટલે પરમ છે મારે નાશવાન નથી, પણ આ નાશવાન વસ્તુ કેમ નાશવાન છે? કારણ પરમ નથી માટે. એટલે જે પરમ છે એ નાશવાન નથી. આ પ્રકારે અહીંયા વ્યતિરેક દ્રષ્ટાંત કહેવામાં આવે. તો એમાં યથા દેહ ઇતિ, દેહ પરમ નથી મળે નાશવાન છે. તો પરમત્વ કોને કહેવાય? પરમત્વમ, ત્યાં મ અને વ્યને જોડવાને પરમત્વ. અવ્યક્તાદપી અતિ સૂક્ષ્મત્વમ, ચડિયાતા પણ એ આગળ જોઈ ગયા આપણે. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ, મનસુસ્તુ પરા બુદ્ધિ, બુદ્ધિરાત્મા મહાન પરઃ, મહતઃ પરમ અવ્યક્તમ, અવ્યક્તાત પરતઃ પુરુષ. આ પરમ ચડિયાતા પણાની આખી આપણને એક ક્રમ બતાવે. સૌથી ચડિયાતું છે અવ્યક્ત કહો, પ્રકૃતિ કહો. એટલે કે આપણે ઇન્દ્રિયો કે વિષયોથી માણીને પ્રકૃતિ સુધી આ પરમ બધામાં પ્રકૃતિ સૌથી ચડિયાતી છે આ જગતની અંદર. અવ્યક્તાત પુરુષ પર, અવ્યક્ત કરતા પ્રકૃતિ કરતા પણ આ પુરુષ પર છે, ચડિયાતો છે. એટલે કે એ પરત્વની પરાકાષ્ઠા છે. સા કાષ્ઠા સા પરાગતિ. પણ આત્મા છે એ પરત્વની પરાકાષ્ઠા છે, ગતિની પરાકાષ્ઠા, પરમ ગતિ છે. એટલે અવ્યક્તથી પણ પર છે, ચડિયાતો છે. કેમ? નિરવયત્વેન અતિ સૂક્ષ્મત્વમ. ભલે પ્રકૃતિ રહી આટલી મહાન છતાંય પણ સાવયવ છે, સત્વ રજસ્તમસ 3 ગુણોની બનેલી છે.
પણ અવયવો જ્યારે લીન થઈ જાય, જેમ પ્રલયની અંદર પ્રકૃતિ પણ રહેતી નથી. પરમાત્મા અવયવ માટે પ્રલયમાં લીન ના થઈ જાય. કોઈ વસ્તુ લીન ક્યારે થાય? જે ઘટકોમાંથી બનેલી હોય એ ઘટકો દૂર થઈ જાય, એક કારણથી બને, કાર્ય કારણમાં મળી જાય. આ તો કાર્ય પણ નથી, સાવયવ પણ નથી, અને માટે કશામાં લીન થવું, નષ્ટ થઈ જ ના શકે. એટલે પ્રકૃતિ કરતા ચડિયા છે. પ્રકૃતિ કેવી છે? લીન થઈ જાય પ્રલયમાં, પરમાત્મા ના થાય. નિરવયત્વ અતિ સૂક્ષ્મત્વમ નિરતિશય મહત્વમ છે. સૂક્ષ્મતાની પરાકાષ્ઠા અને મહાનતાની પરાકાષ્ઠા. એટલે અણુહોણિયાન મહતો મહિયાન સૂક્ષ્મ સૂક્ષ્મતરમ નિત્યમ વગેરે. તસ્માત નાશ, ટૂંકમાં આવું હોવાને કારણે એ બીજા કશાથી નષ્ટ થવા યોગ્ય નથી. આ ઘટ વગેરે પદાર્થો દંડ વગેરે અન્યથી નાશ થવા યોગ્ય, કારણ કે સાવયવ છે, સ્થૂળ છે, અને માટે નાશ થઈ શકે, એના અવયવ છૂટા પડી જાય. પરમાત્મા નિરવયવ છે, અને સાથે સાથે સૌથી ચડિયાતો છે, અત્યંત સૂક્ષ્મ છે. એટલા જ માટે એનામાં નાશ થવાની કેવી યોગ્યતા જ નથી. એના માટે કે નાશ હેતુ અવિષય, બે વિનાશ કરનારા તત્વો છે ને, એ એને પામી શકે જ નહીં. બધાથી ચડિયાતો છે. પ્રકૃતિ ચડિયા પ્રકૃતિની પણ, પરંતુ પહોંચથી પર છે. બધી વસ્તુની પહોંચથી પર છે. એનું નામ પરમ કહ્યું. કશી વસ્તુ ક્યારે અસર કરી શકે? આપણે એની પહોંચની એની મર્યાદામાં હોય ત્યારે. લાઠી આપણે વાગે, ઠંડી લાગે, ગરમી લાગે વગેરે. પણ આકાશને કશું ના લાગે. ગમે લાઠી વીંજો તમે, ગમે ઠંડી ગમે, કે એ બધાની પહોંચથી પર છે. આકાશનું દ્રષ્ટાંત આપ્યું. પણ આત્મા તો પરમ છે. આકાશ પ્રકૃતિ પણ પર છે. માટે બધાની પહોંચથી જે વિનાશકારી તત્વો છે એ બધાની પહોંચથી પર છે. માટે અવિનાશી છે. એટલે પરમત્વાદ અવ્યય, આત્મત્વાદ અવ્યય. પરમાત્મા આત્મત્વાદ સ્વતો નાશ રહિત. આત્મા હોવાને કારણે એ સ્વયં નાશ પામી શકે નહીં. પરમ હોવાને કારણે અન્યથી નાશ ન પામી શકે. કે બધાની પહોંચથી પર છે. આત્મા હોવાને કારણે સ્વયં નાશ ન પામે. પરમા પણ છે અને આત્મા પણ છે. તો આત્મા કોને કહેવાય? આત્મત્વમ, પ્રત્યક્ત્વમ, અહમ પ્રત્યાર્થતા. પ્રત્યક્ત્વમ એટલે આંતરિકતા, અંતરતમતા. અહમ પ્રત્યાર્થ, અહમ શબ્દનો જે અર્થ છે એનો આત્મા. એટલે અહમ શબ્દનો છેલ્લે ભલે આપણે અહંકાર એમ માનતા હોઈએ, પણ અહમ જે છે એ શબ્દ છે, એનો શું અર્થ થાય આપણે અન્વેષણ કરીએ તો ખબર પડે કે અહમની અંદર પણ બે તત્વો છે. એક ચેતન તત્વ છે, બીજું અચેતન તત્વ છે. કે અહમ પણ સતત પરિવર્તનશીલ છે. કરતા, ભોગતા, સુખી, દુઃખી, એમ અહમ પણ પોતાનું રૂપ બદલ્યા કરતા હોય છે. જે બદલાય તો વિકારી થયો, પણ અહમને એક અંશ વિકારી છે. કયો અંશ છે? અહમ વૃત્તિ છે, પ્રકૃતિ અંશ છે, અચેતન અંશ છે. પરંતુ એને ચેતનવંતો બનાવનાર જે ચેતન અંશ છે, ચૈતન્ય, એ તો અવિનાશી છે. અને તેથી અવિનાશી હોય ને એ જ વાસ્તવમાં તત્વ છે. એને તત્વ કહેવાય જેનો નાશ ના થાય. અહંકાર એક વિનાશી તત્વ છે, નશ્વર તત્વ છે. બીજું એક શાશ્વત તત્વ છે. એટલે અહંકારનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? ચૈતન્ય જે શાશ્વત છે. એટલે કેવું? પ્રત્યક્તમ અહમ પ્રત્યાર્થતા. આત્મા કોને કહેવાય? અહમ શબ્દનો જે પ્રત્યય છે એનાથી જે ખ્યાલ જન્મે છે કે જન્મવો જોઈએ. રમણ મહર્ષિએ કહ્યું ને, અહમ એમ કો તો ભવતી ચિન્મતા. ભાઈ અહમનું શું સ્વરૂપ છે એનું ચિંતન કરીએ ત્યારે અહમની જે વૃત્તિ છે, આકાર જે છે, જે અચેતન અંશ છે, એ છેવટે નષ્ટ થઈ જાય.
એટલે એ તો લીન થઈ જાય. પણ પરમ પૂર્ણ સત જેનું સ્વરૂપ છે તો સતત સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. એટલે જેનો લય થાય એવો અંશ બાદ અંશ જતો રહે ત્યારે પણ અબાધિત અંશ તો છે એનું વાસ્તવિક સ્વરૂપ છે. અબાધિતા વાસ્તવિક સ્વરૂપ કહેવાય. સર્વાવસ્થા સર્વદા સર્વૈ અહમસ્મિ આત્મસત્તાયા અનુભૂયમાનત્વાદ. પ્રત્યેક પ્રાણી સતત અહમ અહમ એ પ્રકાર અનુભવ કરતું જ હોય છે. કારણ કે અહમ છે ને સ્વપ્રકાશ છે માટે એ સતત અનુભવનો વિષય છે. ઘટપટ વગેરે ક્યારે અનુભવનો વિષય ને જ્યારે મન અહીં એનો આકાર ધારણ કરીને ઘટાકાર વૃત્તિ બને ત્યારે ઘટ મારા અનુભવનો વિષય બને. પરપ્રકાશ છે. ઘટ સ્વયં પ્રકાશ નથી અને પ્રકાશિત કરવો પડે. ચૈતન્ય વડે પ્રકાશિત થાય ત્યારે એ ચૈતન્ય મનને પ્રકાશિત કરે. મન જ્યારે ઇન્દ્રિય દ્વારા ઘટને પ્રકાશિત કરે ત્યારે ઘટ આપણા સભાનતાનો વિષય બને. એ નિયમ જે સ્વયં પ્રકાશને લાગુ ના પડે. આત્મા સ્વયં પ્રકાશ છે અને માટે કોઈ મન વગેરે વડે પ્રકાશિત થવાની જરૂર નથી. એટલે આત્મા સતત અહમ અહમ એ પ્રકારે સર્વ પ્રાણી વડે સત્તા અનુભવાય છે. આત્મસત્તા અનુભૂયમાનત્વાદ. ટૂંકમાં આત્માનો હોવાપણું સત્તાનો પ્રત્યેક માણસ સતત અનુભવ કરે છે કે હું છું, હું છું, હું છું. બુદ્ધ્યાદિષુ સ્થૂલાંતેષુ પ્રતિક્ષણમ વિપરીતભાવમ ગતેષુ સત્સુ અપી. આત્મા જેને પ્રકાશિત કરે છે ચૈતન્ય એ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, પ્રાણ, દેહ આ બધી વસ્તુઓ પરિવર્તનશીલ છે. પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામે છે. તો બધામાં સતત પરિવર્તન થઈ રહ્યું ત્યારે પણ આત્મા સ્વયં પરિવર્તન રહિત અહમ અસ્મિ અસ્મિ અહમ એ રીતે સતત અનુભવાય છે. બધા પરિવર્તનની મધ્યમાં પ્રત્યેક પ્રાણી પરિવર્તન રહિત આત્માનો હોવા પ્રણાય છે. હું છું એ પ્રકારે સતત અનુભવ કરે છે. અને તેથી જો સ્વયં નાશ પામનારો હોત ને તો એ સતત અનુભવાત નહીં. સ્વયં નાશ પામી જાય ને એ હોય ત્યારે અનુભવીએ અને ન હોય નાશ પામવો ન હોય તો અનુભવીએ નહીં. જેમ કે આ બુદ્ધિ વગેરે બધી વસ્તુઓ કેવી છે સતત પરિવર્તનશીલ છે. એટલે ક્યારેક હોય ને ક્યારેક ના હોય. સુષુપ્ત વગેરે ના હોય. એટલે બીજી બધી વસ્તુ એવી છે આત્મા સિવાયની જો ન હોવાનો અનુભવ થઈ શકે છે. કારણ કે એ સ્વયં સત્તા ધરાવનાર નથી, નિત્ય નથી. એક જ તત્વ છે અહમ આત્મા જે સતત છું હોવા પ્રાણ વિશે રીતે અનુભવાય છે. અથવા આત્મા ક્યારે પણ ન હોય એવો અનુભવ થઈ જ ના શકે. તેથી આત્મા સ્વયં નાશ પામી શકે કારણ કે હોવું એનો સ્વભાવ છે. યસ્માદેવમ આત્માનો પરત બીજા કશાથી નાશ ન થાય. નિરવયવત્વાત સૂક્ષ્મત્વાત આત્માનો સ્વયં નાશ ન થાય. કેમ? કારણ કે સત્તા સ્વરૂપત્વાત. પરત અને સ્વતઃ. યસ્માદેવમ તસ્માત. એટલે આ ચર્ચા દ્વારા આપણે શું નિષ્કર્ષ પર આવીએ? આ પ્રકારે છે માટે નિરવયવ નિરાકાર નિત્ય નિષ્ક્રિય પરિપૂર્ણસ્ય હેમાત્મા. આટલી ચર્ચા દરમિયાન એના પરિણામે જોયું કે એમ તસ્માત નિરવયવ આત્મા કેવો છે? નિરવયવ છે. એનો આદિ નથી અને તેથી નિરાકાર છે. અવયવ હોય તો આકાર હોય. નિત્ય છે કારણ કે અવ્યય છે, અવિનાશી છે, નિત્ય છે. અને અવયવ નથી માટે કોઈ ક્રિયા ના હોય છે, પણ નિષ્ક્રિય છે. કોઈ મર્યાદા નથી માટે પરિપૂર્ણ છે, નિત્ય છે. અયમ આત્મા આવો આત્મા
એટલે અનાદિત્વાદ નિર્ગુણત્વાદ પરમાત્મા અવ્યય, આટલાથી આ વસ્તુ નિષ્પન્ન થઈ કે આત્મા નિરવયવ છું, નિરાકાર છું, નિત્ય છું, નિષ્ક્રિય છું, પરિપૂર્ણ છું, સત સ્વરૂપ છું, ચિત સ્વરૂપ છું. તસ્મા એ કારણ છે. બીજી પંક્તિમાં કહે છે શરીરસ્થો વિકાઉંત, એટલે પહેલી પંક્તિમાં કારણ આપવામાં આવ્યું કે આત્મા શરીરમાં રહેલો હોવા છતાં જાણે કે તો પણ વિનાશ પામતો. કારણ કે પહેલી પંક્તિમાં કારણ આપવામાં આવ્યા. ત્વાત ત્વાત એ કારણ બતાવે છે. અનાદિત્વાત, નિર્ગુણત્વાત, પરમત્વાત, પરમાત્મત્વાત, પરમત્વાત, આત્મત્વાત. એટલે પહેલી પંક્તિ કારણ આપે છે, એટલે બીજી પંક્તિમાં પછી આપણને નિષ્કર્ષ કહે છે શરીરસ્થો વિકાઉંતેય ન કરોતિ ન લિપ્યતે. શરીરમાં હોવા છતાં પણ જાણે કે એક ઉમેરો શરીરસ્થો એટલે એવા. કારણ કે આમ એટલે કહે છે કે યદ્યપિ આત્મા સ્વયં તિષ્ઠતા પરમહત અધિકરણ નાસ્તિ. આત્મા સ્વયં બધાનું અધિકરણ છે, બધાનો આશ્રય છે, એ નિરાશ્રય છે, એનું કોઈ આશ્રયની જરૂર નથી ને. એ સ્વયં સિદ્ધ છે. જે સ્વયં સિદ્ધ ના હોય એને કોઈ આશ્રય જોઈએ હોવા માટે. આ ઘડો સ્વયં સિદ્ધ એના આશ્રય જોઈએ માટી. આમ દરેક કાર્યના આશ્રય જોઈએ. આ તો કાર્ય જ નથી. અને તે ખરેખર તો એ સ્વયં મહિમની એ ક્યાં સ્થિત છે? કશામાં સ્થિત નથી, પોતાના મહિમામાં સ્થિત છે, પોતાના અસ્તિત્વમાં, પૂર્ણત્વમાં સ્થિત છે. અને તેથી એ ક્યાંક છે એવું કહેવાય નહીં. બધી વસ્તુ એનામાં છે, એને કશામાં હોવાની જરૂર જ નથી. તો એ ભગવાન શરીરમાં એમ કેમ કહેતા હશે? તથાપિ શરીરેષુ એવ આત્મોપલબ્ધે દર્શનાત. છતાં આત્માનું જ્ઞાન ક્યાં થાય છે? શરીરમાં થાય છે. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. જે બુદ્ધિ ગુહાની અંદર પરમ વ્યોમ છે, ત્યાં જે પ્રકાશ છે એમ કહેવાય. એટલે એ રીતે આત્માનું જ્ઞાન થાય. જ્યારે જ્ઞાન થાય ત્યારે કશાકમાં છે એવું જ્ઞાન થતું નથી. આત્માનું જ્ઞાન થાય ત્યારે હું શરીરમાં એવું જ્ઞાન નથી થતું. હું પણ શરીરથી પ્રારંભ થાય અહમ વૃત્તિ સુધી. અહમ વૃત્તિમાં પણ નથી, પણ અહમ વૃત્તિ છેવટે જ્યારે અહમ વૃત્તિનો પણ બાદ થઈ જાય ત્યારે જે તત્વ સ્વયં પ્રકાશ છે, હું છું, એ પ્રકારે પ્રારંભ કર્યો દેહથી. વિગ્રહેન્દ્રિય પ્રાણિતમ નામ એક સત જડમ સત. વિગ્રહ એટલે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ, વિદ્યા, કશું નથી. આ પ્રકારે ધીમે ધીમે બાદ કરતા કરતા બધાનો સાક્ષી જ હું છું. એટલે આત્માના જ્ઞાનમાં દેહની અંદર હવા પાવાનું કોઈ જ્ઞાન છે, દેહનો બાદ થઈ ગયો છે. કોઈ પણ પ્રકારનો અધિકરણને બાદ જ થઈ ગયો છે. અને છતાંય પણ આપણે શરૂ કરી છે દેહથી, અને દેહમાં જે છે એને જ જ્ઞાન થાય, બાકી જ્ઞાન ના થઈ શકે. આત્મોપલબ્ધે દર્શના શરીરેષુ. શરીરમાં જ આત્માની ઉપલબ્ધિ કહો, આત્માનું જ્ઞાન થતું જોવામાં આવે છે. માટે ગૌણ અર્થમાં શરીરસ્થ, શરીરમાં. દરેક વખતે આ પ્રકારનો પ્રયોગ થયો ને. સમમ સર્વેષુ ભૂતેષુ, બધા ભૂતોમાં. આ સાતમી વખતે એવો ખ્યાલ આવે કે પરમાત્મા બધા ભૂતોમાં. પણ આ જ રીતે, કારણ કે મને જ્યારે પૂછ્યું ત્યારે હું ક્યાં છું? હું કહું કે હું અહીં છું, અંદર છું. આમ દરેક પ્રાણીને પોતે પોતાનો હું કે આત્મા અંદર હોય એ પ્રકારનો ખ્યાલ હોય છે. મને કહેવામાં આવે કે બધા ભૂતમાં રહેલો આત્મા. આત્માની દ્રષ્ટિએ ક્યાંય રહ્યો નથી, પણ ભૂતની દ્રષ્ટિએ જાણે કે અંદર રહેલો હોય. શરીરમાં રહેલો હોવા છતાં પણ બ્રહ્માદિ સ્તમ પર્યંત શરીરેષુ
ટૂંકમાં જે આ એક બ્રહ્માદિ સ્તંભ પર્યંત બધાનો સમાવેશ થાય. આપણે બ્રહ્માદિમાં જે કંઈ સ્તંભ સુધીનું નાનકડું જીવડું જે કંઈ હોય એ બધા એમાં જે કોઈ ચેતન તત્વ સરે એ ચેતન કેમ છે? કારણ કે ચૈતન્યની હાથે હાજરી છે. ઘટાદિશુ આકાશવદ વર્તમાનોપી આત્મા. જેમ એમ કહેવાય કે ભાઈ આકાશ ઘડામાં રહેલું છે, ઘટાકાશ ઘડામાં રહેલું છે. આકાશને કશામાં હોવાની જરૂર નથી અને કશામાં પૂરતું મર્યાદિત પણ નથી. અને છતાં ઘટા આકાશ એવા શબ્દનો પ્રયોગ થાય ત્યારે ઘટમાં રહેલું આકાશ. તો કે ઘટાદિશુ આકાશવદ વર્તમાનોપી. આકાશ જેમ ઘટપટ મઠમાં રહેલું હોય તેવી રીતે આ બધા દેહમાં જાણે કે રહેલો આત્મા એમાં રહેલો હોય તો એમનાથી પ્રભાવિત થાય, એમાં રહેલો હોય તો અસર થાય. વસ્તુ રહેલી હોય, જળ ધારો કે આ ઘડામાં રહેલું હોય ને તો ઘડો તૂટે તો જળ બિચારો પછી એ ઢોળાઈ જાય, રહી ના શકે સ્વયં. આધારમાં અસર થાય તો આધે પર અસર થવાની જ છે. એટલે સપ્તમી વિભક્તિ આધાર આધે એ પ્રકારનો ખ્યાલ એ પ્રકારે વાસ્તવિકતા હોય તો પછી તો શરીરને અસર થાય તો આત્માને અસર થાય. જો આત્મા શરીરમાં રહેલો હોય તો પણ એવું આપણે માનીએ છીએ કે અંદર હું છું અને શરીરમાં પણ આત્માનું જ્ઞાન થાય છે, શરીર ધરાવનારા આત્માનું જ્ઞાન થાય છે. એટલા માટે શરીરસ્થ શરીરમાં એમ કહેવામાં આવ્યું. પણ શરીરમાં વાસ્તવમાં નથી. આકાશ વાસ્તવમાં ઘડામાં નથી. અને તે ઘડાના આકારથી વિકારથી તૂટવા ફૂટવાથી આકાશ પર અસર થતી નથી. તેમ શરીરના પણ કોઈ પ્રકારના બુદ્ધિવૃત્તિ એટલે કે પ્રવૃત્તિષુ પુણ્ય પુણ્યલક્ષમ કર્મ યત કિંચિત ન કરોતી. શરીર એટલે ઉપાધિ. ઉપાધિ વડે અનેક પ્રકારના કર્મ થાય. પુણ્ય કર્મ થાય, પાપ કર્મ થાય. જે પુણ્ય કર્મ કરે એને એનું સુખરૂપી ફળ મળે, પાપ કર્મ કરે દુઃખરૂપી ફળ મળે. આત્મા બધામાં હાજર છે, એની હાજરી વગર શું થાય નહીં. ઉપદ્રષ્ટાનમંતા છે ભર્તા ભોગતા મહેશ્વર પરમાત્મા. એટલે આવો પરમાત્મા ન હોય તો કશું કંઈ થઈ ના શકે. અર્થાત ઉપાધિને ચેતનતા પ્રદાન કરનાર, સક્રિયતા પ્રદાન કરનાર પરમાત્મા જ છે. પણ પોતાના હવા માત્રથી, સંધિ માત્રથી ઉપાધિને ચેતનતા પ્રદાન કરનાર, સક્રિયતા પ્રદાન કરનાર છે. અને ઉપાધિમાં સક્રિયતા હોય એને કારણે આ સંધિ સ્વરૂપ આત્માને કોઈ એને અસર થતી નથી. જેવી રીતે ચુંબકની હાજરીમાં પહેલાં નાની ખીલીઓ હોય એ બધી હલનચલન કરવામાં આવે, એ ચુંબક પર કોઈ અસર થતી નથી. વીજળીની હાજરીમાં બલ્બ પ્રકાશવા માંડે, પંખો ફરવા માંડે તો વીજળી પર કોઈ અસર થતી નથી. તે રીતે ન કિંચિત કરોતી. બધું કર્મ દેહમાં ઉપાધિમાં થઈ રહ્યું છે. એમાં જાણે કે હોવા છતાં પણ આત્મા કશું કરતો નથી. જેવી રીતે જાણે કે ઘડાનું આકાશ કોઈ રીતે ઘડાના તૂટવા ફૂટવાથી તૂટતું ફૂટતું નથી. તો આપ કહો છો કે દેહમાં રહેલો તો કઈ રીતે રહેલો છે? કિંતુ શરીરેષુ બુદ્ધિ તદ્વૃત્તિ સાક્ષિત્વેન તૂષ્ણીમ તિષ્ઠતિ. આ દેહમાં એટલે ઇન્દ્રિયો મન બુદ્ધિ બધાને પ્રકાશક છે, સાક્ષી છે. મારે જાણે કે દેહમાં રહેલો કહેવાય. પણ એ તો તૂષ્ણીમ તિષ્ઠતિ. એ તો શાંત નિષ્ક્રિય પોતાના સ્વરૂપમાં સ્થિત, પોતાના મહિમામાં સ્થિત એવું રહેલો છે. વાયુના ચરત્સુ વૃક્ષેષુ તસ્થ આકાશ ન કિંચિત ચેષ્ટતે. વાયુ જ્યારે આવે ને, વાયુનો લહેર આવે ત્યારે વૃક્ષો ડાળીઓ અને પાંદડા હાલવા માંડે. તો આ વૃક્ષ છે, એની ડાળીઓ છે, પાંદડા બધા અવકાશમાં રહેલા છે. તો જ્યારે આમ ડાળીઓ હાલવા માંડે, વૃક્ષો હાલવા માંડે, તોફાન આવે કેવું થતું હોય છે. પણ આકાશમાં કોઈ ચલન નથી.
અને તે રીતે આકાશમાં કોઈ ચેષ્ટા નથી, તેવી રીતે આત્મામાં કોઈ ચૈતન્યમાં ચેષ્ટા નથી. એવું કેમ છે? કારણ કે નિરવયવસ્ય પરિપૂર્ણસ્ય ચલન અસંભવાત. ઝાડની ડાળીઓ હાલે ને ત્યારે આકાશ નિરવયવ છે, એટલે એ વૃક્ષની શાખાઓ કશી અસર ના કરી શકે. તેમ એનાથી ચડેલો નિરવય આત્મા છે, એના માટે ઉપાધિની ચેષ્ટાઓ એને કોઈ ચેષ્ટામાં ચેષ્ટિત ન કરી શકે. નિરવયવસ્ય પરિપૂર્ણસ્ય ચલન અસંભવાત. એ નિરવયવ છે, પરિપૂર્ણ જાય ક્યાં? ચલન ક્યારે થાય? એક સ્થળથી બીજા સ્થળે જાય. તો આ સ્થળે છે વસ્તુ, પેલા સ્થળે નથી, ત્યારે ચલન થઈ શકે. એક કાળમાંથી બીજા કાળમાં ચલન થાય, એક કાળમાં છે બીજા કાળમાં નથી, તો ચલન થાય. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થાય, જાગૃતમાં સુષુપ્તિ વગેરે થાય. એક અવસ્થામાં બીજામાં ન હોય ત્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ચલન થાય. એક સ્થળે હોય બીજા સ્થળે ન હોય તો એક સ્થળેથી બીજા સ્થળે ચલન થાય. એક સમય હોય બીજા સમય ન હોય તો એક સમયમાંથી બીજા સમયમાં ચલન થાય. પરિપૂર્ણ સર્વ સ્થળે, સર્વકાળે, સર્વ અવસ્થામાં એ હાજર જ છે. ટૂંકમાં એને હલન ચલનની કોઈ જગ્યા જ નથી. એવું કોઈ સ્થળ નથી, કાળ નથી, અવસ્થા એ ન હોય. પરિપૂર્ણ છે ચલન અસંભવાત ઇત્યર્થ. આપ કેમ કહો છો કે હોચા વૃક્ષ એવ સ્તબ્ધો દિવ્ય તિષ્ઠતિ ઇતિ શ્રુતે. વૃક્ષ જેવી રીતે સ્તબ્ધ હોય, નિશ્ચલ હોય, તેમ પરમાત્મા દિવ્યમાં, સ્વર્ગમાં, હૃદયાકાશમાં સ્થિત છે, પ્રકાશમાન છે, નિશ્ચલ. વૃક્ષોનું ત્યાં દૃષ્ટાંત આપ્યું નિશ્ચલતા માટે. શરીરસ્તુ વિકાંતો નૈવ કિંચિત કરોતી ન કરોતી, પછી ન લિપ્યતે રહી ગયું. એટલે શરીર ઉપાધિ જ્યારે કર્મ કરે ત્યારે પણ આ કર્મ કરતો નથી. ન લિપ્યતે લેપાયમાન થતો નથી. તો એના માટે કહે છે એનું કૂટસ્થસ્ય આત્મના સ્વતઃ કર્મ કરણાભાવે કયા પ્રમાણે નિરવયવત્વાત પરિપૂર્ણત્વાત. નિરવયવ છે, પરિપૂર્ણ છે, એના માટે કોઈ સક્રિયતા નથી, કર્મ નથી. માટે ઉપાધિના કર્મથી એ કોઈ રીતે સક્રિય બનતો નથી, ક્રિયાવાન બનતો નથી, નિષ્ક્રિય જ રહે છે. તો કૂટસ્થ એટલે નિર્વિકાર આત્મા. સ્વતઃ કર્મ કરણ અભાવે પી, ચાલો સ્વતઃ કર્મ કરતો નથી. દેહ તિષ્ઠ પણ તાપે કયો દેહમાં રહેલો છે. તત્સંયોગાદ દેહેન્દ્રિયાદિભી ક્રિયમાણે કર્મ લેપસ્યાદ. પોતે કર્મ ના કરે ખરું, પણ જેવી રીતે આપણે કોલસાની ખાણમાં જઈએ તો આપોઆપ એને અસર આપણે થાય છે. તેવી રીતે ભલે હું કંઈ ના કરતા હોઉં, પણ જેની સન્નિધિમાં છું, હાજરીમાં છું, એ કશું કરતા હોય તો એની અસર મને થાય ખરી. એવો એક પ્રશ્ન ઊભો કરે છે કે સ્વતઃ કર્મ કરણ અભાવે બી, સ્વતઃ આત્મા કોઈ કર્મ કરતો નથી. આત્મા એટલે હું, આપણી વાત થઈ રહી છે. દેહ તિષ્ઠ પણ આપ કહો છો પણ દેહમાં રહેલો છે. તો કંઈક સંયોગ તો હોય, દેહમાં રહ્યો છે માટે તત્સંયોગ, દેહની સાથેના સંયોગને કારણે ભલે ન કરે પણ દેહ બધું કરતું હોય તો એની અસર તો થવાની છે ને. પોતે પાપ ન કરે પરંતુ પાપીની વચ્ચે રહીએ ને તોય પણ એનાથી લેપાયમાન થઈ. સંયોગાદ દેહેન્દ્રિયાદિભી ક્રિયમાણે કર્મી લેપસ્યાત. ભલે પોતે કંઈ ન કરે છતાં પણ આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિની મધ્યમાં રહેલો છે અને એ બધા સક્રિય છે અને માટે એની સંયોગને કારણે અંદર રહેલો છે. કોઈને કોઈ પ્રકારનો સંયોગ હોય એટલા માટે પહેલાં એની અસર થવાની જ છે. ભલે હું ના કરું, મારો દીકરો કશું કરી આવે તો અસર થવાની જ છે.
કારણ કે સંબંધ એ સંયોગ છે. કેટલા બધા પ્રામાણિક માણસો આવા લોકોને કારણે ટૂંકમાં એના ભાઈએ કશું કહ્યું, શાળાએ કહ્યું, દીકરાએ કહ્યું, પેલાએ કહ્યું, એટલે એ બધા ઘણા બદનામ થઈ ગયેલા છે. ચાલો આવું થાય. એટલે દેહેન્દ્રિયારે ભી ક્રિયમાણે કર્મ ભી લેપ સ્યાત. દેહ ઇન્દ્રિયનો સ્વભાવ છે કે સતત કંઈ ને કંઈ તો સક્રિય જ છે. પ્રકૃતિ સતત ચલનશીલ છે, ચલનાત્મક છે, અને માટે સતત કંઈ થયા જ કરવાનું. દેહમાં પરિવર્તન થાય, ઇન્દ્રિયોમાં થાય, પ્રાણમાં થાય, મનમાં થાય, બુદ્ધિમાં થાય. એ બધા આ બધું કર્યા કરતા હોય ત્યારે આત્મા મધ્યમાં રહેલો છે, એની સાથે સંકળાયેલો છે, માટે એના પર અસર થાય કે ના થાય. તત્સંયોગી છે પંચમહાઈથી. એટલે પાપ કરનારા 5 પ્રકાર, 4 પ્રકારના કયા? ભાઈ પાંચમો પાપ કરનારો કયો છે? પોતે નથી કરતો. તત્સંયોગી એ પાપ કરનારના સંયોગને કારણે આ માણસ પર પાપ ભાગી બને છે. હિંસા તમે ના કરો. હિંસા કરનાર તો હિંસક કહેવાય, પણ એ હિંસાને પુષ્ટ કરનાર કે અનુમતિ આપનાર હિંસક કહેવાય. પાપ નથી કરતો, પાપ કરનાર મધ્યમાં છે, અને માટે એના સંયોગથી માણસે પાપ લાગે એટલે એને પાપી જ કહ્યો. તત્સંયોગી પંચમ. આ પાંચમો પાપ. 4 કારણો કયા? પાંચમું કયો કારણ છે? સંયોગી છે, એ પણ પાંચમો પાપી છે, એવું કહ્યું. આવું સ્મૃતિમાં કહ્યું. એથી પાપ કરતા સ સ્થિતિ માત્રેણ. પાપ કરતા કઈ વિભક્તિ છે? ત્રીજી. સહ પાપ કરતા સ આ પાપ કરનારાઓની સાથે સ્થિતિ માત્ર હોવા માત્રથી અકૃતો એવી પાપ લેવ પ્રાપ્તિ સ્મર્યતે. એટલે આત્મા ભલે પોતે ના કરતો હોય, આ બધા સતત ક્રિયા કરનારાઓને વચમાં રહ્યો છે, માટે ના સંયોગોથી એના પર પણ પ્રભાવ પડે, એ પણ લેપાયમાન થાય. એના માટે કંઈક સક્રિયતા એમાં આવે કે ના આવે? હવે પ્રશ્ન કર્યો. તો ન્યાયને અત્રાપી સ્યાદ. ટૂંકમાં વ્યવહારમાં જે પ્રકારનો ન્યાય કે નિયમ લાગુ પડે છે કે બીજા લોકોની હાજરીમાં આપણે અસર થાય છે. દુર્જનનો સંગ થાય એટલે સંગતિઓ રંગ કંઈક અસર થાય. સજ્જનો સંગ એ પર કંઈ અસર થાય. અને આખો દાડો કંઈ કર 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 કરનારા લોકો અસર થાય. તેમ આટલી બધી ક્રિયાઓની વચમાં એટલે આત્મા પર અસર થતી હોવી જોઈએ, કારણ કે વ્યવહારમાં જોવામાં આવ્યું છે. તો આત્મામાં પણ એ નિયમ લાગે કે ના લાગે? તો ન્યાય, એ ન્યાય એટલે વ્યવહારમાં જણાતા નિયમથી અત્રાપી સ્યાદ. અહીં પણ આત્માના કિસ્સામાં પણ આ બધાની ક્રિયાનો કોઈ કરતા એને લેપ લાગે, અસર થાય, એવી આશંકા. એ આશંકા કે ના, આવું ના થાય. કેમ ના થાય? સંયોગ હોય તો થાય. તત્સંયોગી. જે સ્મૃતિનું વાક્ય કહ્યું ને, તત્સંયોગી. સંયોગ ને સંયોગ અસ્તિ અસ્થિતિ સંયોગી. જે સંયોગ ધરાવનાર છે ને સંયોગી કહ્યું, એની પ્રત્યે લાગ્યો. તો સંયોગી સંગીત્વસ્ય પાપ લેપાત. પાપ લેપ આપત્તિ હેતો. જે સંયોગી છે એટલે સંકળાયેલો છે, એ જેની સાથે સંયોગ છે એનું પાપ પુણ્ય હોય, એમાં એની આપત્તિ ટૂંકમાં એના પર આવી પડે. એને લઈ જાય પોલીસો. હાજર હતો એટલે પકડી જાય, પોલીસ માર ટૂંકમાં બધું કહે હાજર હતો એટલે કંઈ નહીં. કોઈ આ પ્રકારે લોકો, એટલે આવી અનેક પ્રકારની શંકાઓ થાય ને. તો પછી આવો પાપ લેપ પ્રાપ્તિ એટલે પાપ લેપ આપત્તિ હેતો. આ સંયોગ છે, જે સંયોગ છે એ પાપ કરતું હોય તો એની સાથે સંયોગ ધરાવનારને પાપની આ પ્રાપ્તિ થાય, એવી જાતનું આ એવા નિયમથી તત્સંગીને પાપ લેવ સંભવે. વાત સાચી છે આપની કે પાપ કરનારાઓની વચમાં રહેલો છે, સંકળાયેલો હોય, એનો માં હોય, બાપ હોય, દીકરો હોય, કશુંક હોય, ભાઈ હોય, બહેન હોય, સંબંધી હોય,
સહાનુભૂતિ ધરાવનારો હોય, કંઈક પ્રકારનો સંયોગ હોય ને તો આ કરવાની અસર એના પર થાય. સંયોગી શબ્દ વાપર્યો. સંયોગ ધરાવતાને સંયોગી કહેવાય. તો આ પ્રકારે આ બધા આપણે આ બધાની મધ્યમાં કંઈક સંયોગ ધરાવનારો કે એના સગાવાળા હોઈએ, કંઈક એના સહાનુભૂતિ કરનારા હોઈએ, કોઈક તેને મદદ કરનારા હોઈએ, તો કોઈ કહેતા એના આપણા પર પણ આવે ખરો શંકા આવે કે આ પણ હશે અંદર. એટલે પેલા ગુરુએ આપઘાત શિષ્યને પકડીને લઈ ગયા. ટૂંકમાં હોવો જોઈએ કે આનો કંઈક ભાગ હોવો જોઈએ. સંયોગ થયો ને એટલે આવો ગુરુ શિષ્યનો સંયોગ થયો. પહેલાં કર્યું આને કંઈક એનો કંઈક ભાગ હોવો જોઈએ, ફાળો હોવો જોઈએ, સંડોવાયેલો હોવો જોઈએ, કશું કર્યું હશે. તેમ હવે તો આત્મા પર પણ શંકા જન્મે કે નહીં? તો કે ના, કેમ ન તું પણ આ આત્મા અસંયોગી છે. આત્મા સંયોગી છે જ નહીં. કોઈ રીતે દેહમાં ઇન્દ્રિય સાથે કોઈ સંયોગ નથી, સંબંધ નથી, કશું જ પરમ છે, બધાની પહોંચથી પર છે. એટલે ભલે એ સ્વીકાર્યું કહેવા ખાતર કે આત્મા દેહમાં છે, વાસ્તવમાં તો એ સ્વયં મહિમામાં છે. દેહ આત્મા છે, આત્મા દેહમાં નથી. આકાશ ઘડામાં નથી, ઘડો આકાશમાં છે. એટલા જ માટે ઘડાને કહ્યું આકાશને કંઈ ન થાય. તો આ સંયોગીના દૂરવર્તીના આ સંયોગી છે, સંયોગ વગેરેનો છે. દૂર એટલે સત્તાની દ્રષ્ટિએ દૂર. ઉર્ધમૂલમ અધશાકમ, આ તો બધી મિથ્યા તત્વો છે, બધા વ્યવહારિક તત્વો છે. આત્મા પારમાર્થિક સત્તા ધરાવના છે, કોઈ સ્પર્શ જ નથી, સંયોગ જ નથી. જેમ રજ્જુ સર્પ સાથે કોઈ સંયોગ છે જ નહીં. એ સર્પનું ઝેર કોઈ રજ્જુમાં આવે. જેવી રીતે રણની અંદર આપણને ઝાંઝો જળ દેખાય તો કંઈ સંયોગ હોય તો પેલો રણની રેતી ભીની થાય ખરી, કોઈ સંયોગ નથી. અત્રાપી નિરવત્વેન અતિ સૂક્ષ્મત્વાત આત્મન દેન્દ્રિયાદિભિ. આત્મા અવયવવાળો હોય તો કોઈ રીતે જોડાય, સ્થૂળ હોય તો બીજા સ્થૂળ સાથે જોડાય. નિરવયવત્વાત અતિ સૂક્ષ્મત્વાત કારણ આપ્યા. આત્મન દેહેન્દ્રિયાદિભિ તત્વ કર્મ સંયોગ અભાવાત. એટલે કે સંયોગ હોવા માટેની કોઈ પણ જાતની લાયકાત આત્મામાં છે જ નહીં. એટલે એવી કોઈ યોગ્યતા નથી. અને માટે આ ઉપાધિ સાથે એનો કોઈ વાસ્તવિક અર્થમાં સંયોગ ના હોઈ શકે. એની હાજરી ખરી, એની હાજરીથી આ બધું સક્રિય બને, પણ કોઈ જોડાણ નથી. શ્રોત્રમ મનસા મનઃ વાચો વાચમ. શ્રોત્ર કહ્યું, મનનું મન કહ્યું, વાણી વાણી કહી. ન તત્વ કર્મ લેપ. અને માટે આ ઉપાધિમાં સતત કર્મ થઈ રહ્યું હોય પરંતુ હાજર છે આત્મા, એની હાજરી કશું ન થાય. અને છતાંય પણ કોઈ લેપાયમાન થતો નથી, કારણ કોઈ વાસ્તવિક સંયોગ નથી. આવું કહેવાનું પ્રયોજન એ છે ને કે આ બધી વસ્તુનો બાદ થઈ શકે. કોઈક રીતે દેહેન્દ્રિય મન બુદ્ધિ આત્મા જોડાયેલો હોય ને તો પછી આને આપણે આત્માને છૂટો પાડી ના શકીએ, આત્માને જુદો જાણી જ ના શકીએ. પણ કોઈ પ્રકારનો સંયોગ નથી, કોઈ પ્રકારનો સંબંધ જ નથી. અસંગોયમ પુરુષ. પુરુષ કેવો અસંગ છે, એને બધું છોડીને જતો રહે. જાગ્રતનો અનુભવ કરીને અહીંયા મૂકીને જતો રહે, સ્વપ્નમાં અનુભવ કરીને જતો સુષુપ્તમાં કોઈ પ્રકારનો સંગ નથી, આસક્તિ નથી, જોડાણ નથી. મારે કહે ન લિપ્યતે શરીરસ્થોભિકાંત્ય ન લિપ્યતે. શરીરમાં હોવા છતાં પણ ન લિપ્યતે. ન કરોતી ન લિપ્યતે. ન કરોતી આગળ આવી ગયો, હવે ન લિપ્યતે. કરોતી એટલા માટે ન કરોતી, આ બધા સક્રિય છે તો પણ નથી કરતો, પણ આ બધાને કારણે લેપાયમાન પણ થતો નથી. અહીંયા હાજર હોવા છતાં ઉપદ્રષ્ટા, નજીકનો દ્રષ્ટા તોય પણ લેપાયમાન થતો નથી.
દેહેન્દ્રિય તદ્વિકાર તદવસ્થા તદ્વ્યાપૃતિ સાક્ષિત્વેન. આ દેહની ઉપાધિ છે, એનો વિકાર થાય, એની અવસ્થાઓ બદલાય, એ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે, આ બધાનો સાક્ષી છે. એટલે દેહના આકારથી વિકારથી એનો વિકાર નથી. સાક્ષીમાં સાક્ષીની કોઈ અસર ના થાય. આમ સાક્ષ્ય અને સાક્ષી, દૃશ્ય અને દ્રષ્ટા વચ્ચે કોઈ સંયોગ નથી, સંબંધ નથી, કશું નથી. એ પ્રકારનો સંબંધ છે. તો બંને સમાન સત્તા ધરાવનારા હોત ને કોઈને કોઈ પ્રકારનો સંયોગ થાત, પણ આ કેવી છે? અસમાન સત્તા ધરાવનારા છે. અવિક્રિયાત્મના સ્થિતાત્મા સ્વયં અસંગત્વાદ ન લિપ્યતે તત્કૃતકર્મભિ ન લિપ્યતે. એના માટે આ ઉપાધિમાં થતા કર્મથી એ સક્રિય બનતો નથી કે ઉપાધિમાં થતા કર્મથી એ લેપાયમાન થતો નથી. એથી ન કરોતિ ન લિપ્યતે. એટલે આગળ સર્વથાપી ઉપાધિ સ્વપ્રારબ્ધ અનુસાર વર્તતા. ઉપાધિ આ બધું કેમ કરે? પોતાના પ્રારબ્ધને કારણે. આત્મા કશું કરવાનું કહેતો નથી, કોઈ પ્રેરણા આપતો નથી, કોઈ આદેશ આપતો નથી, અરે પ્રેરણા આપતો નથી. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સુરતિ પ્રભુ ન કર્મફળ સંયોગ. કશું કરતો નથી. તું કર એવું કંઈ નથી કહેતો, પ્રેરણા નથી આપતો. તો કોણ બધું કરાવે? સ્વભાવ વસ્તુ સ્વભાવ કહો, પ્રકૃતિ કહો, પ્રારબ્ધ કહો. સર્વથા ઉપાધિ સ્વપ્રારબ્ધ અનુસાર વર્તતા. ચાલો, ઉપાધિને આત્મા કોઈ પ્રેરણા કરતો નથી. ઉપાધિને એનું પ્રારબ્ધ છે, કર્મ છે, એ જ પ્રેરણા કરે છે. તદસ્થોપી આત્મા તદીય ધર્મ કર્મ અવસ્થા બી ન સ્પૃશ્યતે એવ ઇતિ. આજે ચર્ચા થઈ દ્વારા નક્કી થયું કે આ ઉપાધિમાં જાણે કે આત્મા તદીય ધર્મ કર્મ અવસ્થા બી, ઉપાધિના ધર્મ હોય, કર્મ હોય, એની અવસ્થા હોય, એ દેહની અવસ્થા હોય, બાલ્યાદિ વગેરે, મનની અવસ્થા હોય, કરતા ભોગતા વગેરે, બુદ્ધિની અવસ્થા હોય, જ્ઞાની અજ્ઞાની વગેરે. તો આ બધી એમના ધર્મ કર્મ અવસ્થા આ કશાથી કોઈ પણ રીતે લેપાયમાન થતો નથી, પ્રભાવિત થતો નથી, સંબંધિત થતો નથી. અર્થાત પોતાની પૂર્ણતાથી કોઈ રીતે પણ વિચલિત થતો નથી. કિંચિત ન સ્પૃશ્યતે, એટલે કે આ બધાની પહોંચથી બહાર એમ કહેવાય, અને માટે કોઈ એને સ્પર્શ થતો નથી. એથી દૃઢ નિશ્ચયવદ્ભિ, એટલે આ કહેવામાં આવ્યું જેથી આ પ્રકારનો નિશ્ચય જન્મે. બ્રહ્મવિદ્ભિ આત્મનેવ આત્મભાવ આપન્નૈ. તો આ પ્રકારે જેને પોતાના સ્વરૂપ રીતે આવો દૃઢ નિશ્ચય થયો છે કે ભલે દેહમાં ગમે તે હોય, ઇન્દ્રિયમાં, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં, હું તો મારી પોતાની સત્તામાં સ્થિત છું, નિરવય છું, નિર્વિકાર છું, નિષ્ક્રિય છું. આત્મનિવ આત્મભાવ આપન્નૈ. એવું છે નહીં કે અત્યારે અજ્ઞાનને કારણે જે અનાત્મામાં આત્મભાવ આપન્ન એટલે કે આત્મભાવ ધરાવનારા છે. પછી વિવેક કરવામાં આવ્યો કે આ બધી સક્રિયતા છે, બધું જ અનાત્મામાં છે, ઉપાધિમાં છે. એ ક્ષેત્રજ્ઞનો વિવેક કરવામાં આવ્યો, પુરુષ પ્રકૃતિનો વિવેક કરવામાં આવ્યો, અને પ્રકૃતિનું ક્ષેત્રનું વર્ણન કરવામાં આવ્યું જેથી પુરુષને ક્ષેત્રજ્ઞને એનું જ્ઞાતા તદ્દન ભિન્ન રીતે જાણી શકાય. આ પ્રકારે દૃઢ નિશ્ચય જેને થયો છે એ આત્મની આત્મ ટૂંકમાં હવે અનાત્મામાં આત્મબુદ્ધિ રહી જ નથી એમની, આત્મામાં જ આત્મબુદ્ધિ રહી છે. આત્મામાં આત્મબુદ્ધિ છે જ અત્યારે પણ જો અનાત્મામાં પણ છે. અહમ અસ્મિ છું, ભાસુ છું, એમાં આત્મબુદ્ધિ છે, પણ દેહ ઇન્દ્રિયમાં આત્મબુદ્ધિ છે. આ પ્રકારના વિવેક થયું કે આ બધું તો બી સક્રિયતા વગેરે તો દેહ ઇન્દ્રિય ઉપાધિમાં છે.
એ બધું હોવા છતાં પણ હું તો નિષ્ક્રિય છું, નિર્વિકાર છું, નિરવય છું, પરિપૂર્ણ છું. એ રીતે આત્માના સ્વરૂપમાં આત્મબુદ્ધિ થઈ. આત્મની એવા આત્મભાવાપન્ન આત્મામાં જ આત્મબુદ્ધિ જેને થઈ છે. એટલે પરમાત્મા પરમ છું, આત્મા છું, અવ્યય છું, નિષ્ક્રિય છું. સ્વેશામ કર્તૃત્વ ભોક્તવાદી ભ્રમ ઉત્સૃજ્ય. તે કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધું ઉપાધિમાં ભ્રમને કારણે, અવિવેકને કારણે છે. ઉત્સૃજ્ય ત્યાગ કરીને જેને આ પ્રકારનો વિવેક થયો છે એને શું કરવું જોઈએ? હવે કે મૌનેન સદાત્માનંદ રસાસ્વાદ એવ ક્રિયતામિતિ. હવે એને કશું કરવું ના જ. આ પ્રકારનો વિવેક થયો અને પોતાના સ્વરૂપના જ્ઞાનમાં દૃઢતા પ્રાપ્ત થઈ ત્યારે હવે જે દરરોજ સવારમાં ચર્ચા ચાલે છે ઉપદેશ શાસ્ત્રમાં, શું કર્મ રહ્યું, શું કર્મ રહી રહ્યું વગેરે, એ જ કહે છે કે મૌનેન સદા આત્માન રસાસ્વાદ એવ ક્રિયતામિતિ. મૌનથી સદા આત્માના રસનો આસ્વાદ એને લેવો જોઈએ, એ જ એને કરવું જોઈએ. હવે ઇતિ સૂચયિતમ. શ્રી ભગવાન આવું સૂચના કરવા માટે ભગવાન ઉક્તમપી આત્મના ઉપાધિકૃત કર્ણલેભાવને ફરી પાછા કહ્યું તો પણ ઉક્તમપી જે કહેવામાં આવ્યું તે શું? ઉપાધિકૃત કર્મલેપ અભાવ. ઉપાધિ વડે થયેલા કર્મથી આત્મા લેપાયમાન થતો નથી. ન લિપ્ય તે કહ્યું છે એમણે. અને તો એ ફરી પાછા પુનરપી સદુષ્ટાનમ પ્રતિપાદયતી. વળી આ શ્લોકોમાં ભગવાન આ શ્લોકમાં દૃષ્ટાંત એ જ વસ્તુ પ્રતિપાદન કરે છે કે આત્મા કેવો નિર્લેપ છે. એટલે ટૂંકમાં ભગવાન ફરી એની એ વસ્તુ કહી રહ્યા છે. માત્ર એ દૃષ્ટાંત આપે છે એટલું જ છે. ન કરો તે લિપ્ય તેવું વાક્ય કયું ભગવાને, તેનું દૃષ્ટાંત આ શ્લોકમાં આપે એમ કહેવાય. મંદ પ્રજ્ઞાન આપી કર્તૃત્વ ભોક્તૃત્વ અવિચ્છિત ભોક્તૃ ભ્રમ વિચ્છિત દૃષ્ટાંત આપે એને તો મંદ પ્રજ્ઞાને આપણે જલ્દી સમજ પડે. પણ સીધે સીધું કહે તો કદાચ એટલી સૂક્ષ્મ બુદ્ધિ ના ધરાવવાના સમજ ના પડી હોય તો ભગવાન દૃષ્ટાંત સહિત સમજાવે આ શ્લોકમાં, જેથી મંદ બુદ્ધિ ધરાવનારને પણ આ વસ્તુ સ્પષ્ટ સમજાય. અને તેથી અનાત્મ આત્મભ્રમ છે એ દૂર થાય માટે ભગવાન કહે છે 32મા શ્લોકમાં યથા સર્વગતમ સૌક્ષ્મ્યાત આકાશમ નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્માનોપલિપ્યતે. બસ ન ઉપલિપ્યતે એ લિપ્યતે કે ઉપલિપ્યતે લેપાયમાન થતો નથી. એના માટે ભગવાન દૃષ્ટાંત આપી યથા આકાશમ સર્વગતમ. આકાશ તો સર્વવ્યાપી છે, બધાને વ્યાપ્ત કરીને રહેલું છે, પણ છતાંય પણ કોઈ પ્રકારના પાત્રથી કે એની સીમાઓથી લેપાયમાન થતું નથી. ગુણદોષથી લેપાયમાન થતું કેમ? સૂક્ષ્મત્વાદ સૌક્ષ્મ્યાત. સૂક્ષ્મ હોવાને કારણે આકાશ કોઈ રીતે એ પાત્રોના આકારથી કે એમાં વિકારથી કે એના ગુણદોષથી લેપાયમાન થતું નથી. દૃષ્ટાંત તથા દાષ્ટાંત સર્વથા અવસ્થિતો દેહે. આકાશ ઘટ વગેરે ઘટપટને અંદર બહાર સર્વ રીતે વ્યાપ્ત કરે તેવી રીતે આત્મા પણ આ દેહને અંદર બહાર વ્યાપ્ત કે સવાહ્ય અભ્યંતરો રહેલો છે. તો પણ ન ઉપલિપ્યતે સૂક્ષ્મત્વાદ. ભગવાને પોતે જ કારણ કહ્યું સૌક્ષ્મ્યાત. સૌક્ષ્મ્યાત કહો કે સૂક્ષ્મત્વાદ કહો, એટલે ભગવાન હેતુ પણ આપ્યો કે સૂક્ષ્મ હોવાને કારણે જેવી રીતે આકાશ સર્વવ્યાપી છે અને બધાએ પાત્રોમાં વ્યાપ્ત થયેલું છે અને છતાંય લેપાયમાન થતો નથી, તેમ એથી પણ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ હોવાને કારણે આત્મા બધા જ દેહોમાં છતાંય પણ લેપાયમાન થતો નથી. આપણે એની ટીકા જોઈશું પછીના ક્લાસમાં.
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।